नाम महत्व भाव से 2 मिनट राम नाम, क्योंकि ये औषधि है, आगे भी आएगा कथा में। शुरू में एक वातावरण था, अंदर राम नो जन्म थी जाए है, नाम लेवाई जाए हाँ मोहब्बत राम नाम की औषधि खरा खंड से जो कोई गाय तो भव पार मटी जाए, बेड़ा पार हो जाए। संतो नो आ आशीर्वाद है 2 मिनट माटे। हरे राम हरे भाव से हरे राम हरे राम हरे
હરે રામ હરે રામ. ઉતારવાનું છે વિડીયો. મારી બધાની મૂળદાસ કહે એને જતન કરીને જો લુધિયા કમળ મારની રહી મારી કાઠી કાળજાને કોર એ કાળજા વિધાને કરુણા કીધી અને મુજ પર કીધી મેર આ ધોખો મટાડ્યો જમતણો અને હવે તો થઈ છે આનંદની લીલા અરે જોખમ મટાડ્યો જમતણો જોખમ મટાડ્યો જમતણો અને હવે થઈ છે આનંદની જોને ત્રીજી તો કણ ભુવન સુજા અને ચોથી વિધા પ્રાણ પ્રાણ વિધાને પરીક્ષા કીધી એ પ્રાણ વિધાને કીત બંધાણી અને દેખાણો દસમો દ્વાર શ્રી કૃષ્ણ પ્રભુજીને વિનું તારી ચરણોમાં એ તારા ચરણમાં લાગી અમને શાન જીવડા થઈ જાને હોશિયાર એ જીવડા થઈ જા એ હવે પુકારી કહું તો પ્રાણિયા તમે નુગરાથી નો કરશો ને એ સતન કરીને આ જીવનું આ બેડનો ઉતારે એ ભવજો ને પાર મેરા મની તો ધારી રે લાગી કલેજા પ્રદાન
સાચા સદગુરુ જેને સેવ્યા જેને અને જુગતે જજુરા મન પથ્થર હતા ઈ તો પાણી થયા અને નિર્ભેળા નીરા મારે પુકારી કહું છું પ્રાણિયા તો ઓળખે પરિબ્રહ્મને જેને બતાવ્યું તુજને જ્ઞાન રામદાસ તમને મૂળદાસ બોલ્યા આ તરવાનો બતાયો રૂડો સાંભળે એ તરવાનું બતાયું રૂડું ને સાંભળે મેરા મને તો ધારી રે લાગી તમે જા કટારી મેરા મને તો ધારી લાગી ભલે જા કટારી સાહેબ છે ને આની ઉપર હાથની કથા થઈ ગઈ. મૂળદાસે જીવને ઉદ્દેશીના કટારી કીધી. કાલ આપણે કીધું નુગરા અને દેહાય ની બધી વાતો હમણે આની ઉપર હાથની કથા થાય. ખાલી એક જ ભજન સમાધિ એમની ત્યાં મૂળદાસની અમરેલી ટાવરની સામે આજે છે એ કુવો છે બધું છે. આ મૂળદાસ ટૂંકમાં આપણે હવે કાલ આ સંતો કરી શકે સાહેબ. ગતિ ફેરવી નાખે સાહેબ, સૃષ્ટિના નિયમો બદલી નાખે. કારણ કે પરમાત્મા સાથે જોડાયેલા જીવ છે. એટલે સિકંદર ને લાઈટ થઈ ગઈ એટલે એને એક યુનાની ભાષામાં લખ્યું વાક્યો કે મારી ખબર ઉપર આ વાક્યો લખજો જેથી કોક આવે એટલે જોવે તો વાંચે. ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં કહું યુનાની ભાષામાં લખ્યું. બાહુબળથી મેળવ્યું એ હું ભોગવી ન શક્યો. જે બાહુબળથી મેળવ્યું હું ભોગવી ન શક્યો. અબજોની કિંમત આપતા સિકંદર ન બચ્યો. બાહુબળથી મેળવ્યું એ ભોગવી ન શક્યો. અબજોની કિંમત આપતા સિકંદર ન બચ્યો. મારા લાવ લશ્કર ને કટકદળ ને અહીંયા બોલાવજો. એને આગળ રાખજો સૈનિકોને. મારા લાવ લશ્કર ને અહીં બોલાવજો, એમને આગળ રાખજો એટલે ખબર પડે દુનિયાને કે આ કઈ બચાવી ન કઈક વૈદ હકીમોને અહીં બોલાવજો, ડોક્ટરોને બોલાવજો ગામે ગામ. કઈક વૈદ હકીમ અહીં બોલાવજો, એમના હાથે જનાજો ઉપડાવજો. જનાજો કહેતા નનામી કાઠડી અંતિમ યાત્રા વૈદોના હાથે ઉપડાવજો એટલે ખબર પડે કે આને ડોક્ટરે નો બચાવી ગયા છે. અરે રે બાપ, કઈક વૈદ હકીમોને અહીં બોલાવજો, એમના હાથે જનાજા ઉપડાવજો. પછીની કડી સાહેબ સોનાના કાન કરીને સાંભળજો. કાગળ પેન હોય તો લખી લો. કાલથી એક બુક પેન રાખજો બધા. કાલથી આવશે લખી લેવું સારું. એ ક્યાંય સાંભળવા નહીં. આ જે લીટી હવે જે કેવા જઈ રહ્યો છો એ આપણા વેદોએ કીધેલી છે. ક્યાંય લખી લેવાનું. આને હવે યાદ કરી લેજો. આજે કઈક વૈદ હકીમોને બોલાવજો, એમના હાથે જનાજા ઉપડાવજો. દોરી તૂટી આયુષ્યની. દોરી તૂટી ગઈ સાહેબ, હાંધનારું કોઈ નથી. દોરી તૂટી રહી છે આયુષ્યની, હાંધનારું કોઈ નથી. દર્દીના દર્દને હવે આ પીડાને દફનાવનારું કોઈ નથી. દફનાવવું એટલે કાઢવું. દર્દીના દર્દને દફનાવનારું કોઈ નથી. આગળ સિકંદર કહે છે જીવન ફના યૌવન ફના. જીવન ફના, ફના કહેતા બધું વિનાશ. યૌવન ફના, જીવન ફના, સબ ફના હૈ ફના. જીવન ફના, યૌવન ફના, સબ ફના હી ફના. પરલોકમાં સાથે આવશે
કરેલા કર્મો પુણ્ય અને પાપના, બીજું કાંઈ હારે નહીં આવશે. જીવન ફના, યૌવન ફના, જર જમીન જોરું સબ ફના. જર જમીન ઝવેરાત સબ ફના, પરલોકમાં આવશે. આપણા વૈદ્યોએ પણ કીધું છે, સુભાષિતકારોએ પણ આ વાત કીધી છે. ધનાની ભૂમો ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારીની જનઃ શમશાને. આજવા સિકંદર કહે છે જીવન ફના, યૌવન ફના, જર ઝવેરાત ફના, ધનાની ભૂમો ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી. માણસો તો શમશાન સુધી, ઉમરા સુધી પત્ની આવે, પછી આગળ ન જવાય. ધન છે ઈ ન્યા ઘર સુધી, ઘર વયું જાય એટલે પૂરું. જયારે નનામે વહી જાય એટલે ઘર ની કઈ હારે ન આવે. જર જમીન ફના, ઈ કાંઈ જમીને ન આવે. ઉમરા સુધી પત્ની આવે, પછી સગા સ્નેહીઓ બધા શમશાન સુધી આવી થાય. ઈ પાછા આવી આવે, લાકડા ભેગો બાળીને પાંચ પછી રાખતારી ઉડી જવા. ઈ નો આવે. પછી એક દેહ આવે, ચિતામાં નીચે લાકડા, વચ્ચે દેહ, ઉપર લાકડા. પછી ઈ ભેગો ન આવે. પૂરું થઈ ગયું. આજે પૂરા જીવન તેરે સાથ રહે, આખી જિંદગી આમાં હારે રહ્યા, તોય છેલ્લે હારે નથી આવતું કાંઈ. જર જમીના ધનાની ભૂમો ઈ શરીરે બળી જાય, પછી રાખ થઈ જાય. રાખમાંથી જન્મેલો માણસ આકાશ, જળ, પૃથ્વી, તેજ અને વાયુ પાછો મળી જાય. મિટ્ટી में मिल न जाएगा माना, मिट्टी में मिल जाना है भाई बंदा, मिट्टी में मिल जाना. ધનાની ભૂમો ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારીની જન શમશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે ગચ્છતિ જીવ એકહ એકહ એકહ. પરલોક માર્ગે જીવ એકલો જવાનો. સાહેબ એટલે આ એક ભજન ચાલુ.